કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા છે 2:30 અને અમે લોકો ઠંડી ઉપર બહુ લાગતી હતી એટલે અહીંયા એક ખૂણો ખાપચો ગોતી લીધો. જો પહેલાં અહીંયા ઊંઘવાની સિસ્ટમ નહોતી. આ દિલ્હીનું એરપોર્ટ છે ને, અહીંયા કોઈને બધાને ઊંઘવાની, બધા શરીફ લોકો આવે તો અહીંયા ઊંઘવાની શરમ આવે, પણ આપણે તો કંઈ શરમ આવે નહીં. આપણે તો ખુરશી છોડીને નીચે પાથરીને સૂઈ ગયા. આપણું જોઈને અહીંયા પાછળ બી બધા જો અમેરિકન માસી છે ને, છેક પાછળ સુધી બધા નીચે. પછી બધાએ શરમ છોડી દીધી આપણને જોઈને. બધા સૂઈ ગયા ખુરશી પરથી નીચે. આપણે શરમાવાનું નહીં. આપણે ગુજરાતી લોકો ગમે ત્યાં જો પાથરીને જો અહીંયા ચકરી, શક્કરપારા, ઉષા મામી, ગુજરાતી લોકો આપણે ગમે તે ખાઈ લઈએ, પાથરીને બેસી જવાનું, ટેન્શન લેવાનું, ગમે તે પાથરીને બેસી જઈએ, કોઈ ટેન્શન લઈએ નહીં. અત્યારે વાગ્યા છે 2:30, પોણા 5 વાગ્યાની અમારી ફ્લાઇટ છે દિલ્હી ટુ વારાણસી. 3 કલાકથી અહીંયા એસીમાં બહુ થથરાઈ ગયા હતા એટલે ચૂપચાપ ગૂંચડું વાળીને અહીંયા ઊંઘી ગયા હતા. હવે હમણાં પાછા જાગ્યા છે, નાસ્તો કર્યો, પાછા હવે જોઈએ, કલાક કાઢવાનો છે, હજી 1 કલાક. ઓકે ભાઈ. અત્યારે વાગ્યા છે 4 અને બોર્ડિંગ થઈ ગયું છે દિલ્હીથી વારાણસીની ફ્લાઇટમાં. તો અમે લોકો અહીંયા બસમાં બેઠા છે. બસમાં બેસી ગયા છે ને આ બોર્ડિંગ પાસ છે ને સામે આવી બેઠા છે. પેલા ઉષા મામી છે અને આ અમારા હીરો રઘુભાઈ. એમને ઠંડી ફૂલ ઘૂસી ગઈ છે એટલે ચાલ ઓડીને ઊભા છે. ઓકે ભાઈ. આટલી સેકન્ડમાં ગાડી ચાલે તો હજુ લઉં. ચાલુ નથી પણ હમણાં થશે ચાલુ. ઓકે બાય. પ્લેન ચાલુ થઈ ગયું છે. હા બાકી છે. નીચે છે. અમે બે અહીંયા છે. ટાઈમ આઈ અને ઉષા મામી અહીંયા છે અને મમ્મી અને પપ્પા અહીંયા છે. બધા કે પાસે જ છે. હેલો. આજે તારીખ છે 3/11/2025. અત્યારે વાગ્યા છે સવારના 6. અમે એરાઇવલ થઈ ગયા છે બનારસમાં, વારાણસીમાં એરાઇવલ થઈ ગયા છે. બતાવ, આમ બતાવો. હમણાં તમે પ્લેન અમારું જો આ હતું અંડિગો પ્લેન હતું. હમણાં જ અમે અરાઇવલ થયા અને હવે અમે ડિપાર્ચર. તો ડિપાર્ચર થવાનું ને. હવે કારમાં બેસીને ડિપાર્ચર નહીં થવાનું. કારમાં બેસીને હવે ડિપાર્ચર થશું. પછી આગળની સ્ટોરી હું તમને પછી કહું. પપ્પા तो आप अंदर दो चाय अंदर दे। वो आप अंदर उनको दे दीजिए, हम ले लेंगे। कूलर वाली चाय हम पीने आए हैं इधर। ये भाई साहब लेके आए अर्टिगा वाले भाई।
बनारस कुल्लड़ वाली चाय इधर से कुल्लड़ वाली चाय पीना है, कुल्लड़ वाली। सारी माल बाकी है। दो और बाकी है भाई। हाँ, ત્યારે અમે લોકો રિક્ષામાં બેઠા છે, બાઇકવાળા અમારી પાસે તૂટી પડ્યા છે, હોર્ન શાંતિ નથી રાખતી. તો અમે પહોંચી જશું, પછી અમે તમને વિડીયો આગળ કરીશું. આજે હવે તારીખ છે 3/11/2025. કાશી બાબાના દર્શન કરવા આવ્યા, પણ મને કે દર્શન થાય કારણ કે આ મેઇન રોડ છે અને અહીંયા એમની લાઈન ચાલુ થઈ છે. આ લાઈન અહીંયાથી ચાલુ થઈ અને ત્યાં છે અંદર ગલીની અંદર મંદિર છે અંદર. એટલે અમારાથી એમ કહે છે કે કમસે કમ 4-5 કલાક થશે દર્શન થતા. પણ હવે અમે કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે અમે શું કરીએ, કંઈ ખબર નથી પડતી. બોલો તમે લોકો અમને સજેસ્ટ કરો કે અમે શું કરીએ, દર્શન કરીએ કે નહીં કરીએ. અમારા વ્યુઅર અમને સજેસ્ટ કરો, બાબાના દર્શન કરવા જાવું કે ન જાવું. મને તો કંઈ સૂઝ પડતી નથી, આટલી લાઈન છે. રઘુ તારું શું કેવું છે, દર્શન કરવા જવું છે? તમે કોઈ એમ કરીએ, એક ભાઈ પાછળથી કહેતા હતા કે ગલીમાંથી પૈસા નથી લેતા પણ દર્શન કરાવે છે, તો હવે ઓકે, ટ્રાય કરીએ. તમારું શું કેવું છે? તમારું શું કેવું છે? લાઈનમાં ઊભું રહેવું છે 4 કલાક? ચલો, બધાની જે મરજી હશે હું તમને કોમેન્ટમાં જણાવીશ. પૂરી સબ્જી ખાવા આવ્યા પણ મને લાગતું નથી કે અમે ફાવી ગયા, અમે છેતરાઈ ગયા. પૂરી સબ્જીમાં અમે છેતરાઈ ગયા. સાદું ખાવાનું સાદું. આ છોલે ચણા છે પણ છોલેનું તો ક્યાંય નામ નિશાન નથી. इसमें छोले कहाँ है? छोले चने की छोले है ही नहीं, खाली पानी दे दिया. પપ્પા બોલો. હરી ફરીને પાછા આવી ગયા છેલ્લે સાઉથ ઇન્ડિયન ખાવા માટે. એક પ્લેટ ઇડલી અને એક પ્લેટ મેંદુવડો. ત્યાં નીચે તમને એક પ્લેટ ઇડલી વળી ને એક વાટર બોટલ ઇડલી વળી ને મેંદુવડું મંગાવ્યું. ઇડલી વડી ઇડલી વળી એક મેં મારા માટે મસાલા ઢોસા મંગાવ્યા છે. મોઢામાં સ્વાદ જતો રહ્યો છે. સબ્જી ખાધી ને ટેસ્ટ બધો બગડી ગયો. પણ હવે હું જોઉં છું અહીંયા મારો ટેસ્ટ કેવો છે. કરો ટેસ્ટ. તમે કરો ને પણ. બસ મને મારું પછી હા, ચાલ મૂકીએ. ઢોસા બોલ. બોલો. તો હવે મારો મસાલા ઢોસો આવી ગયો છે. હવે હું તમને ટેસ્ટ કરીને દઉં. ટેસ્ટ કરીને દઉં. रघु નથી બેટા ઈચ્છા ચટણી તો સારી હોય, જેવા સાઉથ ઇન્ડિયન લાગે. હવે સંભાળ ટેસ્ટ કરું. સંબર માં મજા નથી રે બનુ સારો છે, વાંધો નથી. અયોધ્યા જવા માટે બનારસના વારાણસી જંકશનના કાશીના સ્ટેશન પર આવી ગયા છે. વારાણસી બનારસ કાશી સ્ટેશન પર આવી ગયા છે. હમણાં અમારી ટ્રેન આવશે અડધો કલાકમાં. અત્યારે વાગ્યા છે 4:30 વાગ્યા છે. અત્યારે 5 વાગ્યાનો ટાઈમ છે ટ્રેનનો. પછી અમે અયોધ્યા સાંજે આજે રાતે પહોંચી જશું 8-8:30 અને પછી તમને આગળનો રિપોર્ટ આપીશ. હવે આગળની સૂચના તમે છે કોણ? તમે આપણે આગળની સૂચના તમને આગળની ભાવના આપશે. રૂમ ટૂર અયોધ્યા. કાલે વિડીયો નતો બનાવ્યો 4 તારીખે.
કઈ તારીખે હતી કાલે 4 આજે છે 3 4. તારીખે તો હેરાન થઈ ગયા આખો દિવસ. ખાવામાં મજા ન આવી, રહેવામાં મજા ન આવી, અને ટ્રેનમાં અમે 5 કલાક હતા એટલે કાલે ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો. પણ આજે હવે થોડુંક સારું છે. સવારે કથા સાંભળીને આવ્યા, સવારે બીજી જગ્યાએ કથા હતી ત્યાં રૂમ રાખી હતી, એનો વિડીયો નથી બન્યો. હવે અહીંયા જો મંદિર પાસે, અહીંયા મંદિર સામે છે ને, પાછું અમે એપ્રિલ મહિનામાં આવ્યા હતા જનકનંદની હોમસ્ટેમાં. અત્યારે પાછા અમે અહીંયા આવી ગયા. બતાવો, જનકનંદની હોમસ્ટે સારી રૂમ છે. નામાબેનનું જનક છે. હોટલનું નામ જનકપુર છે. કે ને કે બોલવું છે ને પૂછા, અમે તમારે કઈ બોલવું છે? રૂમ કેવી છે? ચાલો રૂમ મસ્ત છે. મજા આવે છે એમ અમારી સાથે? એમ બોલ બિઝનેસ સિટી જોડે મજા આવી રહી. હા બહુ ફાઇન. ચલો ચલો ચલો. ચલો હવે અમે મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા. જા રામ મંદિર. અને ત્યાં સામે ગલી દેખાય છે ને, આ મકાન, ગલીમાંથી આમ જરીક જાઓ એટલે ત્રીજું ચોથું મકાન છે, ત્યાં અમારી હોટલ છે. ત્યાંથી અહીંયા ગલીમાંથી બહાર આવ્યા રોડ ઉપર 1 મિનિટમાં, અને આ સીધું અહીંયા આવો એટલે રામ મંદિર. અહીંયા સફેદ ચાંદલો કરો ને એટલે ઈયર લાગશું, એટલો ડાર્ક દેખાતું ફોનમાં. આ એક ઓલરેડી ખતમ થઈ ગયા, આ બીજું મસ્ત ટેસ્ટ છે કે ગુડ ડોલર.